હેરોના સૂત્રમાં 6 દાખલાની ગણતરી કરી 12.2 માં. તો હવે આજે આપણે 7મા દાખલાની ગણતરી કરશું. હવે 7મા દાખલામાં આપણને એવું આપેલું છે કે એક પતંગ જે ચોરસ આકારની છે અને તેના વિકર્ણ, આ વિકર્ણ કહેવાય, અને વિકર્ણની લંબાઈ 32 સેમી છે. એટલે આ જે પતંગનો જે ઉપરનો ભાગ છે એ ચોરસ છે અને આ બે વિકર્ણ છે, કુલ 2 વિકર્ણ હોય. વિકર્ણની લંબાઈ 32 આપેલી છે અને તેની નીચે જે પૂંછડું છે તે સમદ્વિ બાજુ આકારનું છે અને તેનો જે પાયો છે આ પાયો કહેવાય. પાયો છે 8 સેમી છે અને તેની દરેક જે સમાન બાજુ છે એ 6 છે. તો આની અંદર કુલ જે કઈ કાગળનો ઉપયોગ થયો હશે, બે પ્રકારના કાગળનો ઉપયોગ થયો છે, એક તો ઉપરના ભાગમાં, નીચેના ભાગમાં અને પૂંછડામાં. કેટલા કાગળનો ઉપયોગ થયો હશે તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે ચોરસ છે, ચોરસનું ક્ષેત્રફળ ગોતશું. તો આપણે ચોરસનું ક્ષેત્રફળ ગોતવું હોય તો પહેલા આપણે જોશું વિકર્ણનું માપ. તો વિકર્ણનું માપ કેટલું આપ્યું છે? વિકર્ણ બરાબર 32 સેમી. બરાબર છે? તો વિકર્ણ બરાબર 32 છે. હવે ચોરસમાં વિકર્ણનું માપ આપ્યું હોય ત્યારે એક સૂત્ર નવું છે આ વખતે તમારા માટે, આવી રીતે છે: ચોરસનું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. હવે આપણે નામ આપી દઈએ. આ A, B, C અને D. આ વિકર્ણ કહેવાય, આ પણ શું કહેવાય? વિકર્ણ. હવે ચોરસના વિકર્ણના માપ હંમેશા સમાન હોય. ચતુષ્કોણે બે વિકર્ણ હોય, પણ ચોરસમાં જે વિકર્ણ હોય એક વિકર્ણનું જેટલું માપ હોય તે જ માપ કોનું થશે? બીજા વિકર્ણનું થશે. તો હાફ ગુણ્યા સૌથી પહેલા વિકર્ણ છે. વિકર્ણ કોણ છે? AC છે ને બીજું કોણ છે? BD. તો લખી નાખવાનું હાફ AC ગુણ્યા BD. એટલે સૂત્ર પેલા કેમ યાદ રાખવાનું છે? હાફ ગુણ્યા વિકર્ણનો ગુણાકાર, હાફ AC ગુણ્યા BD. હવે વિકર્ણનો કેટલા છે? વિકર્ણ 32 એટલે 32 ગુણ્યા 32. ગુણાકાર કરો, છેદ ઉડાડો, 2 16 દુ 32 થયા. હવે 32 ગુણ્યા 16 કરો તો કેટલા થશે? 512 થશે. મતલબ કે આખું જે ચોરસ આકારનો ભાગ છે, પતંગનો ઉપરનો આકાર જે ચોરસ છે તેનું કુલ ક્ષેત્રફળ 512 થશે. હવે અહીંયા બે પ્રકારના રંગનો ઉપયોગ થયો છે. બરાબર છે? ઓલો ઉપર પણ ચોરસ અને ઉપર પણ ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ. બંને ત્રિકોણમાં જે કઈ કાગળનો ઉપયોગ થયો છે બંનેનો રંગ અલગ અલગ છે. ભલે રંગ અલગ હોય પણ ક્ષેત્રફળ કેવું રહેશે? સરખું રહેશે. તો આપણે લખી નાખી ભાગ 1 અને 2 નું ક્ષેત્રફળ, રંગનું ક્ષેત્રફળ. તો જે કઈ આપણને ક્ષેત્રફળ મળે એને શું કરી દેવાનું? 2 સાથે ભાગાકાર. શું કામ? કારણ કે કુલ 2 ત્રિકોણ છે, ઉપરનું એક ત્રિકોણ અને નીચેનું એક ત્રિકોણ, એટલે કુલ 2 ત્રિકોણ હોવાથી આપણે ભાગ્યા 2 કરશું. એટલે 512 ભાગ્યા 2 કરો તો કેટલા થશે? 256 સેમી વર્ગ. એટલે ઉપરના ભાગમાં જે કઈ કાગળનો ઉપયોગ થયો છે એનું ક્ષેત્રફળ 256 હશે અને નીચેના ભાગમાં પણ જે અલગ રંગનો જે કાગળનો ઉપયોગ થયો હશે એનું પણ ક્ષેત્રફળ કેટલું હશે? 256 હશે. તો બરાબર, આપણે આ બે ક્ષેત્રફળ છે. હવે આપણે કોણ બાકી રહ્યું? નીચેના ત્રિકોણ. એને પણ આપણે નામ આપી દઈએ C, Q અને R. હવે આ ત્રિકોણ છે તો આપણે ત્રિકોણ માટે હેરોનનું સૂત્ર લેશું. તો લખવાનું ત્રિકોણ CQR માટે. તો ચાલુ ક્યાંથી કરવું પડશે? S થી કરવું પડશે. તો S બરાબર A + B + C ના છેદમાં 2. A, B ને C એટલે કેટલા થશે? 6 + 8 + 6 ના છેદમાં 2. 6 દુ 12, 12 ને 8 20 ના છેદમાં 2. કેટલું થયું? 10. તો આપણે મળી ગયું. હવે ત્રિકોણ કયું ત્રિકોણ છે? CQR નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખ્યું S, S - A, S - B અને S - C. S એટલે આપણે કેટલું મળ્યું છે? 10. S - A એટલે 10 માઈનસ કેટલા થશે? 6 થશે. બીજામાં S - B, B એટલે આપણે કેટલા લીધા છે? 8. 10 - 8
અને s માઇનસ c એટલે 10 માઇનસ કોણ બચ્યા છે છેલ્લે 6. હવે બાદબાકી 10 માંથી 6 જાય તો 4, 10 માંથી 8 જાય તો 2, 10 માંથી 6 જાય તો 4. હવે 10 છે ને ગુસા કાઢવો પડશે. ગુસા શું નીકળશે? 5 2 10. હવે આ 4 અને આ 4 જોડમાં છે એટલે આપણે ગુસા કાઢવાની જરૂર નથી. એને આપણે એમ લખી નાખીએ કે 4 ગુણ્યા 4. 2 છે, 2 નો ગુસા ન નીકળે, અવિભાજિત સંખ્યા છે તો 2 એમ રાખવા પડશે. હવે આપણે ગુણાકાર કરીએ. કોણ જોડમાં કોણ છે? કે 2 અને 2 જોડમાં છે તો એના માટે લખશું 2 ગુણ્યા 2. 4 અને 4 જોડમાં છે 2 4 ગુણ્યા 4. 5 જોડમાં નથી તો એને એકલા લખશું. 2 જોડમાં હોવાથી 2 બાર એકલા લખશું. 4 જોડમાં હોવાથી એકલા 4 લખશું. અને જોડમાં કોણ નથી? 5. તો 2 ચોક 8, 5 એમને સેમીનો વર્ગ. તો આપણે કોનું ક્ષેત્રફળ ગોઈતું? ત્રિકોણ CQR નું પણ ક્ષેત્રફળ ગોઈતું. તો છેલ્લે તમારે લખવાનું આવી રીતે જવાબ લખી નાખશો. આનો જવાબ કેટલો આવ્યો તો 256 અને આનો જવાબ કેટલો રહેશે? 8/5 ક્ષેત્રફળ રહેશે ધરાવતા કાગળનો ઉપયોગ થશે. બરાબર. તો હવે આપણે દાખલા નંબર 8 માં ગણતરી કરશું. હવે દાખલા નંબર 8 માં એવું આવ્યું છે કે એક ભોય તળિયે 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી અને ફૂલની આકૃતિ બનાવી છે. અને આ જે ત્રિકોણાકાર જે ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે તેની ત્રણ બાજુના માપ આપ્યા છે 9, 28 અને 35. ત્રણ બાજુના માપ આપ્યા છે. તો આ જે ત્રિકોણાકાર ટાઇલ્સ છે લગાડ્યા પછી તેને પોલિશ કરવાનો આપણે ખર્ચ ગોતવાનો છે, જે પ્રતિ સેમીનો ખર્ચ કેટલો આપેલો છે? 0.35. બરાબર છે. તો અહીં આપણે કઈ ટાઇલ્સનો ઉપયોગ થયો છે? 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની ત્રણ બાજુના માપ 9, 28 અને 35 છે. સૌપ્રથમ આપણે એક ત્રિકોણ દોરશું ABC 9, 28 અને 35. અને A બરાબર 9, B બરાબર 28 અને C બરાબર 35. હવે ત્રિકોણ આકાર છે એટલે આપણે હેરોનનું સૂત્ર લેવું પડે. એટલે S બરાબર A plus B plus C ના છેદમાં 2. A કેટલું લેશું આપણે? 9. B કેટલું છે? 28. C કેટલું છે? 35 ના છેદમાં 2. હવે ત્રણેયનો સરવાળો કરો 9 + 28 + 35 એટલે કેટલા થશે? 72. 72 ના છેદમાં 2 એટલે કેટલું થયું? 36. તેથી આપણને S કેટલું મળ્યું છે? 36 મળ્યું. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોતવું હોય તેનું આપણે હેરોનનું સૂત્ર લખશું. એટલે S - A, S - B અને S - C. S આપણને કેટલું મળ્યું છે? 36. S - A એટલે 36 - 9. બીજામાં S - B એટલે 36 - 28 અને ત્રીજામાં 36 - 35. તો હવે બાદબાકી કરશું. 36 ના 36, 36 માંથી 9 જાય તો 27, 36 માંથી 28 જાય તો 8 અને 36 માંથી 35 જાય તો 1. હવે 36 છે, મેં તમને પહેલા પણ આગળ કીધું હતું, 36 છે એનો ગુસા કાઢવાની જરૂર નથી, કારણ કે 36 છે કોનો વર્ગ છે? 6 નો વર્ગ છે. જો કોઈનો 6 નો વર્ગ નીકળતો હોય તેમાં ગુસા ન કાઢો, સીધો 6 ગુણ્યા 6 લખી નાખો તો સીધું તમારે સારું રહેશે. એટલે 36 એટલે 6 ગુણ્યા 6 27. 27 નો ગુસા કાઢો તો કેટલો થશે? 3 ના 9, 3 તેરી 9, 3 એકુ 3. શું જવાબ આવ્યો? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 8 છે, 8 નો ગુસા કાઢો. 2 ચોક 8, 2 દુ 4, 2 એકુ 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 1 છે, 1 નો કઈ ગુસા નીકળે નહીં એટલે કઈ કરવાનું નહીં. હવે આપણે જોડ બનાવશું. 6 જોડ બનાવે છે એટલે 6 ગુણ્યા 6 લખશું. 3 જોડ બનાવે છે એટલે 3 ગુણ્યા 3. તદુપરાંત 2 પણ જોડ બનાવે છે એટલે 2 ગુણ્યા 2. જોડ કોણ બનાવતું? 3 અને 2 જોડમાં નથી, તેને આપણે જોડ વગર એમ લખશું. હવે આગળ કોણ જોડમાં નથી? અસલ જોડમાં કોણ છે? 6 છે, તેના માટે 1 6 લખશું. 3 પણ જોડમાં છે તો 3 લખશું. 2 પણ જોડમાં છે તો 2 લખશું. જોડ વગરને ક્યાં લખશું? અંદર લખશું એટલે 3 ગુણ્યા 2. હવે આગળ 12 નો ગુણાકાર 6 તેરી 18, 18 દુ 36 અને અંદર કોણ છે? 3 દુ 6 એટલે 36 વર્ગમૂળ 6 સેમી નો વર્ગ. આ જે આપણને મળ્યું તે આપણને ક્ષેત્રફળ કેટલી ટાઇલ્સ નું મળ્યું? એક ટાઇલ્સ નું મળ્યું, પણ આપણી પાસે કુલ કેટલી ટાઇલ્સ છે? 36 છે. તો લખવાનું, સોરી
16 ટાઇલ્સ છે, તો હવે આપણે લખવાનું 16 ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર 16 ગુણ્યા એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ કેટલું છે 36 વર્ગમૂળ 6 બરાબર યાદ રાખજો આ જે આપણે 36 વર્ગમૂળ 6 છે એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ મળ્યું છે આપણી પાસે કુલ કેટલી ટાઇલ્સ નો ઉપયોગ થયો છે 16 ટાઇલ્સ નો ઉપયોગ થયો છે તો જે જવાબ આવે એને ગુણ્યા 16 કરવાનો તો 36 ગુણ્યા 16 કરો તો કેટલા થશે 456 થશે એટલે 456 વર્ગમૂળ 6 થશે સેમીનો વર્ગ બરાબર છે તો હવે આગળ જે અંદર આગળ કઈ પૂછે કે 35 સે તો 50 પૈસા લેખે આપણે તેનું સોરી 35 પૈસા નથી 50 પૈસા છે તો 50 પૈસા લેખે આપણે ગોતવાનું છે હવે કુલ ખર્ચ હવે તમારે વર્ગમૂળ 6 છે એની તમારી કિંમત ગોતવી રહેશે જે આપણે 7મા કે 8મા ધોરણમાં વર્ગમૂળ ગોતવાની આવતી રીત આવતી એના દ્વારા તો 456 ગુણ્યા વર્ગમૂળ 6 નું વર્ગમૂળ કેટલું થશે કે 2.4 થશે બરાબર આવી રીતે લખીને મૂકી દેશો તો ચાલશે હવે આપણે કુલ ખર્ચ ગોતવાનો છે હવે એમાં કુલ ખર્ચ છે કેટલા પૈસા આપ્યું છે 50 પૈસા આપ્યું છે તો આપણો જે જવાબ છે કેટલો છે 456 ગુણ્યા 2.4 એને ગુણ્યા 50 પૈસા કરવાનો છે પોઈન્ટ કાઢવો તો કેટલા લખવું પડે છેદમાં 100 તમારો જે જવાબ આવ્યો 456 ગુણ્યા 2.4 ઈ જવાબ લખી અને કેટલા પૈસા આપ્યા છે 50 પૈસા પ્રતિ સેન્ટીમીટર લેખે હિસાબ કરવાનો છે તો પોઈન્ટ કાઢવો એટલે ગુણ્યા 50 ના છેદમાં 100 કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 છે એટલે આપણે છેદમાં શું લખ્યું 2 શૂન્ય લેખા હવે આનો પણ જો તમારે પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં શું લખવું પડશે 10 લખવા પડશે છેદ ઉડાડો 50 દુ 100 થાય 2 કુ 2 ને 2 12 થશે એટલે કેટલા પૈસા 456 ગુણ્યા 12 ના છેદમાં 10 એટલે 456 ગુણ્યા 12 6 દુ 12 11 4 દુ 8 ને 9 6 5 4 કેટલા એવા 547 5472 ના છેદમાં 10 પોઈન્ટ અહીં આવી હશે એટલે 547.2 આટલા રૂપિયા શું થશે પોલિશ કરવાનો ખર્ચ થશે બરાબર છે ફરી એક વખત કહી દઉં સૌપ્રથમ હેરોની સૂત્રની મદદથી આપણે એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ ગોતશું જે કઈ ક્ષેત્રફળ મળે તો આપણે કેટલી ટાઇલ્સ નું ગોતવાનું છે 16 તો જવાબને 16 સાથે ગુણાકાર કરો એટલે આપણને 16 ટાઇલ્સ નું ક્ષેત્રફળ મળશે હવે વર્ગમૂળ 6 છે એની તમને કિંમત આપેલી હશે એટલે વર્ગમૂળ 6 ની કિંમત કેટલી થશે 2.4 થશે એટલે 456 ગુણ્યા 2.4 લખી નાખો ગુણાકાર નહીં કરો તો ચાલશે હવે તમારે કુલ ખર્ચ ગોતવો હોય તો 456 ગુણ્યા 2.4 કેટલા પૈસા છે 50 એટલે તમારું ક્ષેત્રફળ ગુણ્યા 50 પૈસા કરી નાખવાનું છેદ ઉડાડ્યો અને જે કઈ જવાબ આવે તમારું કુલ ખર્ચ હશે